મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 17 આર્થિક સમસ્યા અને પડકારો, જેમાં ગરીબી અને બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં ભારતની જે સમસ્યાઓ છે એના વિશે ખાસ વાત કરીશું. ભારતની સમસ્યાઓ, ભારત એક વિકાસશીલ દેશ છે અને વિકાસશીલ દેશની સામે ઘણી બધી એવા પડકારો હોય છે, એવી સમસ્યાઓ હોય છે, જેમાં વસ્તી વધારો છે, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, બેરોજગારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ, આ બધી ઘણી બધી સમસ્યાઓ છે. અને ભારત જેવા દેશની અંદર ખાસ કરીને જોઈએ તો ગરીબી એ મુખ્ય સમસ્યા કહી શકાય, કે જેમાં લગભગ 35%થી વધારે જે વસ્તી છે એના 35%થી વધારે લોકો છે એ ગરીબીની રેખા નીચે આવેલા છે. તો આજે આપણે આ ચેપ્ટરની અંદર ગરીબી અને બેરોજગારી, આમ તો ગરીબી અને બેરોજગારી બંને સિક્કાની બે બાજુઓ જેવું છે, કે લોકો બેરોજગાર છે એટલા માટે ગરીબ છે, અને બેરોજગાર કેમ છે કે પૂરતું શિક્ષણનો અભાવ છે, પૂરતી તકોનો અભાવ છે, એટલે લોકો બેરોજગાર છે. અને પેલું ફરીને એક આખું એક વર્તુળ જ બને કે શિક્ષણ કેમ ઓછું છે, કારણ કે ગરીબી વધારે છે. બરાબર, તો આનો પ્રશ્ન એકબીજા સાથે સંકળાયેલો છે ક્યાંક ને. તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટરની અંદર ગરીબી અને બેરોજગારી, આ બે મુખ્ય એવા જે ગંભીર સમસ્યાઓ છે ભારતની, એના વિશે વાત કરીશું. તો અહીંયા આગળ તો સૌથી પહેલાં આપણે ગરીબી એટલે શું, તો એના વિશે વાત કરીએ. ગરીબી એટલે શું? કે સમાજનો મોટો વર્ગ એવો છે કે જે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ, જનરલી મોજ-શોખ એ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ ગયું, એની વાત નથી કરતા આપણે, પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુઓ કઈ, તો અત્યાર સુધી જીવન જરૂરિયાતની વસ્તુમાં માત્ર 3 વસ્તુઓની ગણતરી થતી: રોટી, કપડાં ઓર મકાન. બરાબર, પરંતુ હવે જેમ કહેવાય કે દેશનો વિકાસ થઈ રહ્યો છે, ટેકનોલોજી વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થઈ રહ્યો છે, એમ હવે એની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. સમય સાથે સાથે ગરીબીની વ્યાખ્યા છે એમાં ફેરફાર થતો છે, કે લોકોનું એક કહેવાય કે બેઝિક પાયાની જરૂરિયાતો કઈ હોવી જોઈએ. તો જેમ આપણે વાત કરી કે અત્યાર સુધી આપણે ડેફિનેશનની અંદર રોટી, કપડાં ઓર મકાન, આ 3 વસ્તુની વાત કરતા, પરંતુ હવે ગરીબીની રેખા નીચે આવનાર વ્યક્તિઓની વ્યાખ્યા જે બદલાઈ છે, એમાં રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, આ 5 વસ્તુની વાત કરીએ છીએ. કે જે વ્યક્તિને આ 5 બેઝિક જરૂરિયાતો જે છે એ નથી પ્રાપ્ત થતી, રોજિંદા જીવનની અંદર આ 5 જરૂરિયાતોની પૂર્તિ નથી થતી, તો એવા વ્યક્તિને આપણે ગરીબ કહીએ. બરાબર, અહીંયા આગળ વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈ લઈએ. સમાજનો મોટો વર્ગ જીવનની મૂળભૂત પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આ સેવાઓની ન્યૂનતમ માત્રામાં ભોગવવાથી વંચિત રહેતો હોય તો આવા સમાજને આપણે ગરીબ સમાજ અથવા ગરીબ કે વ્યાપક દારૂણ ગરીબ એ રીતે આપણે એને ઓળખીએ છીએ. અને આવી સ્થિતિમાં સમાજમાં રહેલી વ્યક્તિ ગરીબ કહીએ છીએ. ગરીબી અને ગરીબ એ બંનેનો ડિફરન્સ જોઈએ, કે જે આ 5 ન્યૂનતમ જે જરૂરિયાતો છે એનાથી વંચિત રહેતો હોય છે સમાજ, એ સમાજને આપણે વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય. અને જે વ્યક્તિ આનાથી વંચિત રહે છે એને આપણે ગરીબ કહીએ. બરાબર, તો ગરીબી એટલે શું, આવું જ્યારે પૂછે તો ગરીબી અને ગરીબ બંનેનો ડિફરન્સ આપણે સમજાવવો પડે. હવે અહીંયા આગળ આપણે એ જોઈએ કે ગરીબીની રેખા નીચે જીવતા લોકો, ગરીબ તો છે જ, પણ પછી એ ગરીબની ડેફિનેશન જે આપણે બાંધી છે એનાથી પણ ન્યૂનતમ સ્તરે પોતાનું જીવન વિતાવી ગયા છે એવા લોકોની વાત કરીએ તો ગરીબીની રેખા નીચે જીવતા લોકો આપણે કોને કહીશું? એવા કયા લક્ષણો એમની અંદર આપણને જોવા મળશે કે આપણે એને ગરીબીની રેખા નીચે જીવતા લોકો તરીકે ઓળખીએ છીએ, જેને BPL, તમે BPL આ શબ્દ સાંભળ્યો હશે, BPL કાર્ડ ધારક. બરાબર, રેશન કાર્ડની અંદર BPL કાર્ડ ધારક, એવું આપણે વારંવાર આ શબ્દ સાંભળતા હોઈએ છીએ. તો એનું ફૂલ ફોર્મ થાય બિલો પોવર્ટી લાઇન, એટલે કે ગરીબીની રેખા નીચે જીવતા લોકો. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે,
અને ભારતમાં ગરીબ વ્યક્તિના જીવનનું લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. લઘુત્તમ એટલે કે સાવ નીચામાં નીચું સ્તર તરીકે આપણે એને જોઈએ છીએ. ગરીબી જે જીવતા જે લોકો છે એનો મુખ્ય લક્ષણો આપણે જોઈશું. ગરીબીની રેખા નીચે જીવતા લોકો, જેને આપણે BPL તરીકે ઓળખીએ છીએ. BPL નો મતલબ જોઈએ બિલો પોવર્ટી લાઈન. બિલો પોવર્ટી લાઈન પહેલું લક્ષણ જોઈએ. કયા લક્ષણ કે જે ગરીબ કોને કહેવાય અથવા ગરીબી રેખા નીચે જીવતા લોકો આપણે કોને કહીશું? તો પહેલું જોઈએ કે જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું નથી એને ગરીબ કહેવાય. બીજું કે રહેવા માટે પૂરતી મોકળાશવાળી હવા ઉજાસવાળી જગ્યા પ્રાપ્ત નથી. ત્રીજું ના છૂટકે ગંદા વસવાટ. આપણે મુંબઈની એવા મોટા મેગા સિટીની અંદર જુઓ તો જે આખી એમની ધારાવી નામની જે આખી ઝૂંપડપટ્ટીનો એરિયા છે, બરાબર, લગભગ 3 થી 3.5 લાખ લોકો એ ગંદી ઝૂંપડપટ્ટીમાં વસે છે. તો ત્યાં આગળ એક બાજુ કચરાના ઢગલા હોય અને બીજી બાજુ તમને આવી લોકો વસવાટ કરતા હોય, આ રીતનું જોવા મળે. તો આવી જે ગંદી વસવાટવાળી જે જગ્યાઓ છે તો એ ત્યાં વસતા લોકોને આપણે ગરીબીની રેખા નીચે વસવાટ કરતા લોકો, એમની મજબૂરી હોય છે. કોઈને બી ગમે નહીં એવી ગંદી વસવાટવાળી ગંદી જે જગ્યાઓ હોય ત્યાં વસવાટ કરવો કોઈને પણ ના ગમતો હોય, પરંતુ એ એમની મજબૂરી છે. એટલા માટે કારણ કે એમની પાસે પૂરતા પ્રમાણમાં એવા પૈસા નથી કે એ કોઈ સારી જગ્યાએ ખુલ્લી હવા ઉજાસવાળી કોઈ મોકળાશવાળી જમીનની અંદર પોતે વસવાટ કરી શકે. તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય. જેમ કે સરકારે એવું નિર્ધારિત કરેલું છે કે ભાઈ એક દિવસનું સરેરાશ એક વ્યક્તિ 150 રૂપિયાની આજુબાજુ, આપણે આગળ આમાં અભ્યાસ કરીશું કે માથાદીઠ દૈનિક આવક કેટલી નક્કી કરવામાં આવી છે. જેમ કે ગ્રામીણ વિસ્તાર હોય તો લગભગ 49ની આજુબાજુ કે 49ની આજુબાજુની વાર્ષિક દૈનિક આવક આપણે શોધીએ એની માનવામાં આવે છે, બરાબર. અને મંથલી છે 800 રૂપિયાની આજુબાજુ હોય. આ એક આપણે ઉદાહરણ લઈએ છીએ, એના પ્રોપર આંકડા આપણે આગળ જોઈએ છીએ. તો આ એવી જ રીતે એક રકમ નક્કી કરવામાં આવી હોય અને એ રકમથી પણ ઓછી આવક હોય. એક વ્યક્તિને સરેરાશ આખા દિવસનું પોતાની બેઝિક જરૂરિયાતો પૂરી કરવા માટે આટલા રૂપિયાની જરૂર પડે. જો એનાથી પણ નીચું સ્તર કોઈ વ્યક્તિનું હોય, એટલી આવક એ ધરાવતી ના હોય, નિર્ધારિત આવકથી એનાથી પણ ઓછી આવક હોય વ્યક્તિની, તો આપણે એ વ્યક્તિને ગરીબીની રેખા નીચે છે એવું કહી શકાય. આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય. એટલે કે એવરેજ એક નક્કી કરવામાં આવ્યું હોય કે ભારતમાં પહેલા લોકો એમ કે 80, 85, 90 વર્ષ જીવતા, આ સરેરાશ આયુષ્ય દર હતો. પરંતુ હવે જેમ વધારે પડતા ખેતીની અંદર હાઇબ્રિડ જે છે એના ઉપયોગ, રાસાયણિક ખાતરોનો વધારે ઉપયોગ થવા માંડ્યો છે, તો એની ઇફેક્ટ છે એ લોકોના બોડી પર પડે છે અને આયુષ્ય દર ઘટી રહ્યો છે. તો હવે લગભગ 65-70ની આજુબાજુ લોકો આયુષ્ય દર એનો આપણે ગણી શકીએ. તો કહેવાનો મતલબ છે કે જે આયુષ્ય દર રાષ્ટ્રીય ધોરણે નક્કી કરવામાં આવ્યો હોય એનાથી પણ ઓછું જે જીવે તો પછી આપણે એને ગરીબીની રેખા, કારણ કે એને પૂરતું પોષણ ના મળે અને કોઈને કોઈ રોગના ભોગ એ લોકો બનતા હોય છે. અને જેવો મોટે ભાગે નિરક્ષર હોય એને પણ આપણે ગરીબી રેખા નીચે પડી શકીએ. જેઓ સતત પોષણક્ષમ આહારના ભોગ બનેલા હોય અને નાના મોટા રોગથી એ સતત પીડાતા હોય. જે બાળકોમાં કુટુંબની આવક વધારો કરવાની ફરજે ભણવાની જગ્યાએ બાળકો પોતે કામે લાગી જાય છે કે ભીખ માંગવા લાગે છે, તો એને પણ એમ કે જ્યાં ભણવાની ઉંમર હોય, આપણે ખબર છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ આપવાની વાત થઈ રહી છે. તો જ્યાં આગળ ભણવાની ઉંમરે બાળકોની ફરજ પાડવામાં આવે કે એ કમાય અથવા ભીખ માંગીને પણ ઘરનું પૂરું કરે, તો આવા જે કુટુંબો છે એને આપણે ગરીબીની રેખા નીચેના કુટુંબો કહી શકીશું. જેમાં બાળકો કુપોષણને લીધે મૃત્યુદર ઊંચો હોય અને ગરીબી રેખા નીચે જીવતા આટલા જે પોઈન્ટ છે એ ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો છે, બરાબર.
તો હવે આપણે એ જોઈએ કે સરકારે આ જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે કેવા કેવા પ્રયત્ન કર્યા છે અને કેવા આયોજનો કર્યા છે એની વાત કરીએ તો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો અથવા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો એટલે કે બીપીએલ તરીકે આપણે તો એવા જે ગરીબ લોકો છે કે જે ગરીબીની રેખા નીચે છે તો સરકારે એમની જે જીવન ધોરણ છે એમને ઊંચું લાવવાના સતત પ્રયત્નો સરકાર કરી રહી છે અને એના માટે બીપીએલ કાર્ડની યોજના કરી છે સરકારે એવા કુટુંબોને શોધી કાઢી અને રેશન કાર્ડ જેવા કાર્ડ દ્વારા એમને ખૂબ જ ઓછા દરે ઘઉં છે, ચોખા છે, કેરોસીન છે, ખાંડ છે, જે જીવન જરૂરિયાતની વિવિધ જરૂરિયાતો છે, તેલ છે, મીઠું, કેરોસીન આ બધું ઓછા દરે પૂરું પાડે છે અને તેમનું જીવન ધોરણ છે એ ઊંચું લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ WHOના નિયામક બોર્ડ ઓરે રજૂ કર્યું. આ ખાસ ધ્યાન રાખીશું અને નીચે આપણે લાઈન પણ કરીશું કે WHOના જે નિયામક બોર્ડના ઓરે નામ છે એમને આ ખ્યાલ રજૂ કરેલો કે ગરીબી રેખા નીચે જીવતા લોકોની ડેફિનેશન શું હોય, બરાબર. અને ગરીબીની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી આટલી વસ્તુનો અંદર ઉમેરો કરવામાં આવ્યો છે. બરાબર. સૌ પ્રથમ આપણે 3 વસ્તુની વાત કરતા હતા, પછી 3માંથી 5 થઈ આરોગ્ય અને શિક્ષણનો ઉમેરો થયો. હવે ગરીબી રેખા નીચે જીવતા લોકો કયા કરી શકાય કે જેમને આટલી વસ્તુઓ છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી, જેમ કે શિક્ષણ છે, રહેઠાણ, ચોખ્ખું રહેઠાણ છે, પછી આરોગ્ય છે, પીવાનું પાણી છે, ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ વ્યક્તિને, વીજળી છે, સેનિટાઈઝ સુવિધાઓ મળવી જોઈએ, વાહન વ્યવહાર અને પરિવહનના યોગ્ય સાધનો મળવા જોઈએ અને વગેરે પાછળ થતા વપરાશની જે ખર્ચ છે એ બધાને ધ્યાનમાં લઈ કેલેરીના આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે બદલાતો જાય છે. આપણે અગાઉ જ વાત કરી પાઠની શરૂઆતમાં જ કે ગરીબી છે ગુણાત્મક ખ્યાલ છે, એ સતત બદલાતો રહે છે. સમયો કેવા છે, સંજોગો કેવા છે, કેવી પરિસ્થિતિ છે, બરાબર. તો એ પ્રમાણે દેશની જેમ રાષ્ટ્રીય આવક વધતી જાય એમ એ વ્યક્તિની આવકમાં જો ઘટાડો થતો હોય તો પછી એ પ્રમાણે દરેકની સાપેક્ષમાં કોઈ વ્યક્તિની સાપેક્ષમાં ગરીબીના 2 પ્રકાર હોય, સાપેક્ષ અને નિરપેક્ષ. આ બંને પ્રકાર આપણે આ પ્રકરણમાં હજી આગળ જોઈએ છીએ. તો કોઈની સાપેક્ષમાં વ્યક્તિ ગરીબ હોય અને ખરેખર ગરીબ હોય, આવા 2 પ્રકારો આપણે આગળ જોઈએ છીએ. હવે ગરીબીનું માપન આટલી વાત કરી, આટલા આપણે ગરીબીની રેખા નીચે જીવતા લોકોની વાત કરી. હવે ગરીબીનું માપન. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 રીતો છે કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવા પાછળ કરવામાં આવેલો ખર્ચ, બરાબર. સેવાનો મતલબ થાય કે શિક્ષણ એ પણ એક સેવા છે, આરોગ્ય માટેની જે કંઈ પણ છે એ પણ સેવા ગણી શકાય. તો આ બધી સેવાઓ છે એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદવા પાછળ કે સેવા પ્રાપ્ત કરવા પાછળ જે પણ ખર્ચ કરવામાં આવ્યો હોય એ ખર્ચને આપણે ગરીબ કહી શકાય, ગરીબી માપનની રીત કહી શકાય. અને કુટુંબ દ્વારા મેળવેલ આવક, આ 2 રીતે આપણે એને કહી શકીએ કે આ વ્યક્તિ ગરીબ છે કે નહીં. એ કેવી રીતના રોજની વસ્તુઓ ખરીદે છે, પોતાના મોજ-શોખની વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરે છે, પોતેની જરૂરિયાતો છે જેમ કે શિક્ષણ છે, આરોગ્ય છે, એની પાછળ કેટલો ખર્ચ કરી શકે છે. એના કમ્પેરિઝનમાં આપણે જોઈ શકીએ કે વ્યક્તિ ગરીબીની રેખા નીચે આવે છે કે નહીં. અને બીજી રીત એ હોય કે એની કુટુંબની આવક કેટલી છે, વાર્ષિક કે મંથલી કે દૈનિક આવક કેટલી છે, એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે એ કુટુંબ છે ગરીબીની રેખા નીચે આવે છે કે નહીં. ગરીબી માપનના 2 પ્રકારના ગરીબો જોઈશે. એક તો નિરપેક્ષ ગરીબી અને બીજી સાપેક્ષ ગરીબી. આ બંનેને સમજીએ આપણે કે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ જો
ખરીદવામાં સક્ષમ ના હોય, સમાજના લોકો અનાજ, કપડાં, દૂધ, શાકભાજી, કઠોળ જેવી જે સામાન્ય કહેવાય કે એના વગર તો માણસને ચાલે જ નહીં, જેમ હવા વગર ના ચાલે, એના વગર ચાલે જ નહીં, એવી જરૂરિયાતો પણ જો ખરીદવામાં સક્ષમ ના હોય તો એવા જે લોકો છે એને આપણે નિરપેક્ષ ગરીબીની અંદર મૂકી શકીએ, કે ખરેખર એ ગરીબી રેખા નીચે છે એવું આપણે કહી શકાય. એટલે કે એવા લોકોને આપણે નિરપેક્ષ ગરીબ કહીશું. જ્યારે સાપેક્ષની વ્યાખ્યા આખી અલગ છે. જેમ કે સાપેક્ષની વાત કરીએ કે જુદી જુદી આવક ધરાવતા વર્ગો હોય, આપણે અહીં આગળ જોઈએ છીએ કે આપણે અસમાનતા જોવા મળે છે ભારતની અંદર, કે ગરીબો જેની પાસે અમીર લોકો છે એની પાસે અઢળક છે સંપત્તિ, અને ઘણા લોકો પાસે પહેરવાના કપડાં બી નથી, બરાબર. તો એટલે કે જુદા જુદા વર્ગો છે કે જે જુદી જુદી આવક ધરાવે છે. એટલે કે કોઈ છે મહિને 50,000 કમાતું હોય, તો કોઈ વર્ગ છે એ 40,000, કોઈક 10,000 ને કોઈકને 400 રૂપિયા પણ પૂરા મળતા નથી. તો એકબીજાની કમ્પેરિઝનમાં એક વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિ ઓછું કમાય છે, તો એની એ ધારો કે આપણે ઉદાહરણ લઈએ, અહીંયા આગળ તમને ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે એ વ્યક્તિ છે 10,000 રૂપિયા કમાય છે, બરાબર. બી વ્યક્તિ છે 5,000 રૂપિયા કમાય છે, અને સી વ્યક્તિ છે એ 2,000 રૂપિયા કમાય છે, બરાબર. આવું એક ઉદાહરણ લઈએ આપણે. તો સી વ્યક્તિ છે એ બી ની કમ્પેરિઝનમાં ગરીબ કહેવાય. વસ્તુ સમજાય છે કે સી વ્યક્તિ છે એ બી ની કમ્પેરિઝનમાં ગરીબ કહેવાય, બી વ્યક્તિ છે એની કમ્પેરિઝનમાં ગરીબ કહેવાય. હવે અહીંયા આગળ બીજું કોઈ ઓપ્શન આવે કે મહિને 20,000 રૂપિયા કમાતું હોય, તો એ વ્યક્તિ છે એ ડી ની કમ્પેરિઝનમાં ગરીબ કહેવાય. મીન્સ ત્યાં આગળ આપણે શબ્દ વાપરી શકીએ સાપેક્ષ. સી એ બી ની સાપેક્ષમાં ગરીબ છે, બી એ ની સાપેક્ષમાં ગરીબ છે, એ ડી ની સાપેક્ષમાં ગરીબ છે, આવું કહી શકીએ. એટલે એ જે ગરીબી છે એને સાપેક્ષ ગરીબી કહેવાય. બીજા કરતાં ઓછી ઉતરતી આવક ધરાવનાર વ્યક્તિ હોય તો એ પણ ગરીબીની અંદર આવી શકે. જેમ કે આપણે મધ્યમ વર્ગની અંદર આપણે ઉચ્ચ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ એવા બે પાર્ટ્સ આપણે જોઈ શકીએ છીએ, તો બરાબર. તો એ ઉચ્ચ મધ્યમ વર્ગ છે એના કરતાં મધ્યમ વર્ગ એના કમ્પેરિઝનમાં, એના સાપેક્ષમાં આપણે એને ગરીબ ગણી શકીએ. ભલે એની પાસે અમુક રાષ્ટ્રીય માથાદીઠ જે આવક હોય એની કમ્પેરિઝનમાં એટલી આવક ધરાવતો હોય, પરંતુ એ ઉચ્ચ મધ્યમ વર્ગની સાપેક્ષમાં તો એ ગરીબ જ ગણાવાનું. તો આ સાપેક્ષ ગરીબી છે. આવું તમને એમસીક્યુની અંદર આવા ઓપ્શનલ આપીને પૂછાઈ શકે કે એ વ્યક્તિની આવક આટલી છે, બીની આવક આટલી છે, સીની આવક આટલી છે અને ડીની આવક આટલી છે. તો આની અંદર કઈ ગરીબીની વાત થાય છે, તો આપણે એક વસ્તુ કે સાપેક્ષ ગરીબી, બરાબર. અને એ રીતનું કોઈ પૂછાય કે સી એ કોની સાપેક્ષમાં ગરીબ છે, તો ખરેખર તો સી એ બી અને એના બંનેના સાપેક્ષમાં ગરીબ વ્યક્તિ કહેવાય. સમજાય છે? તો એવું પણ ઓપ્શનલની અંદર હોય કે એ અને બીની સાપેક્ષમાં ગરીબ છે, કે ખાલી બીની સાપેક્ષમાં ગરીબ છે, કે ડીની સાપેક્ષમાં ગરીબ છે. આવું એક ઓપ્શનલ તરીકે પૂછાઈ શકે. તો જેની આવક આગળ કરતાં ઓછી હોય એ વ્યક્તિ ગરીબીની રેખા નીચે આવે, બરાબર. તો એ વસ્તુ સમજ. હવે આપણે જોઈએ ભારતમાં ગરીબી. ભારતના ગરીબીની વાત કરીએ તો ભારતની અંદર ગરીબી નું પ્રમાણ કેવું છે, કેટલા ટકા લોકો, વસ્તીના કેટલા ટકા લોકો છે એ ગરીબીની રેખા નીચે જીવે છે, અને એની અંદર કેવા પ્રકારના ફેરફાર થયા છે. ભારતમાં ગરીબી. તો ભારતમાં આયોજન પંચે 2011-12ની અંદર જે સર્ચિંગ કર્યું અને ગ્રામીણ માથાદીઠ આવક નક્કી કરી, તો એ પ્રમાણે ગ્રામીણ અને શહેર આવા બે ઓપ્શન પડશે ગરીબીની અંદર. અને શહેર તો 2011-12ની અંદર આયોજન પંચે જે ગ્રામીણ માથાદીઠ આવક નક્કી કરી એમાં વ્યક્તિ દીઠ માસિક 816 રૂપિયા વ્યક્તિ દીઠ, અને કુટુંબ દીઠ 4,080 આટલી આવક નક્કી કરવામાં આવી છે. કે જે આનાથી ઓછી આવક ધરાવતા હોય એ ગ્રામ્ય વિસ્તારે ગરીબીની રેખા નીચે છે એવું કહી શકાય. જ્યારે શહેરીકરણમાં આખું એનું રેશિયો અલગ છે.
વ્યક્તિ દીઠ 1000 રૂપિયા આવક ધરાવતો અને કુટુંબ દીઠ 5000 રૂપિયા જેની માસિક આવક હોય, બરાબર, એટલે કે એક મહિનાની આવક હોય એ વ્યક્તિ ગરીબ છે એવું નિર્ધારિત કરી શકાય. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ, આટલી તો મળવી જ જોઈએ. આ નવા માપદંડને આધારે 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડ થઈ હતી, બરાબર. જેમ આ જે આંકડો હોય આપણે બતાવ્યો છે 816 અને 1000, એ આ આંકડો છે જેમ ઊંચો લઈ જવામાં આવે એમ ગરીબોની સંખ્યા વધે. સમજાય છે આ વસ્તુ કે આ આંકડો જેમ ઊંચો લઈ જવામાં આવે એમ ગરીબોની સંખ્યા એમાં વધારો થાય, અને આ આંકડો જેમ ઓછો કરવામાં આવે, અહીંયા આગળ 816 ની જગ્યાએ ધારો કે હું અહીંયા આગળ 500 કરી દઉં તો એટલી આવક તો જનરલી મોટા ભાગે મજૂર વર્ગની પણ હોય મહિનાની, બરાબર. તો પછી સરેરાશ જે કાઢવામાં આવે કે દેશની અંદર કેટલા ગરીબો છે, તો શું થાય કે એમનો આંકડો છે એ ઓછો આવે કે ભાઈ ભારતમાં તો પહેલા 37% ગરીબી હતી ને હવે 27% થઈ ગઈ, તો 10% ગરીબી ઘટી ગઈ, એનો મતલબ ભારત વિકાસ કરી રહ્યું છે. આ આંકડાનું આ કમ્પેરિઝન આ રીતે થઈ શકે. તો 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડ થઈ અને ગરીબી પ્રમાણ કુલ વસ્તીના 21.9% ગરીબી ભારતમાં છે એવું આપણે કહી શકીએ. 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.5% હતું અને અંદાજે 35.47 કરોડ લોકો ભારતની અંદર ગરીબી રેખા નીચે જીવે છે એવું આપણે કહી શકીએ. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી કરવા માટે 2012ની અંદર 2008ના ભાવોએ માથાદીઠ આવક યુએસના ડોલર પ્રમાણે $1.09 માથાદીઠ આવક નિર્ધારિત કરી છે, જેમાં ગરીબી રેખાનું ધોરણ છે. અને વિશ્વ બેંકમાં એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તીના અંદાજે 121 કરોડમાંથી 121 કરોડ આપણી વસ્તી 2011ની અંદર ગણતરી થઈ એ પ્રમાણે હતી, તો એના અંદાજે 32.7 લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો છે. 32.7 લોકો એટલે અંદાજે આપણે એવું કહી શકીએ કે 45,000 કરોડ લોકો એ ગરીબી રેખા નીચે છે ભારતની કુલ વસ્તીમાં, બરાબર. એટલે બહુ મોટો આંકડો કહી શકાય. હવે યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ ભારત 2011માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92%, ભારતના કુલ ગરીબો 26.93 કરોડ અને ગ્રામીણ ક્ષેત્રે છે એ ખરેખર ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે એવું આપણા અહેવાલમાં જણાવે છે, બરાબર. કારણ કે ત્યાં આગળ અમુક જે જ્ઞાતિઓ જે છે કે જે વંશ પરંપરાગત અમુક કામ જ કરી શકે આવી માન્યતાઓ ત્યાં રહેલી હોય છે અને એ એનાથી આગળ વધતા પણ નથી, જ્યાં છે ત્યાં જ એ અટકી ગયા છે એવું કહી શકાય. એટલા માટે ગ્રામીણની અંદર અને એક તો બેરોજગારી પણ ત્યાં વધારે જોવા મળે છે કે અમુક ખેતીના સમયે જે કામ મળે એક શ્રમિક તરીકે, તો એ પછીના સમયમાં એ ફાલતુ બેસી રહે છે અને બીજી કોઈ બેરોજગારી કોઈ પણ જાતની બીજી રોજગારી એમને પ્રાપ્ત થતી નથી, એટલે એવા સમયે બેરોજગાર બેસી રહે છે. એટલે એને એક પ્રચંડ બેરોજગારી પણ આપણે કહી શકાય. બેરોજગારીના જે પ્રકાર છે આપણે આ ચેપ્ટરની અંદર આગળ આપણે આ વિશે અભ્યાસ કરીશું કે બેરોજગારીના પ્રકાર પણ કેવા હોય. તો 13.7 ગરીબી રેખા નીચે જીવતા હતા અને ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું જે રાજ્ય છે આની નીચે અંડરલાઈન કરીશું. આ ખાલી જગ્યામાં MCQમાં લગભગ પૂછાયેલો પ્રશ્ન છે કે ગરીબી ભારતની અંદર સૌથી ગરીબ કોઈ રાજ્ય ગણાતું હોય તો એ છત્તીસગઢ છે કે જ્યાં આગળ ગરીબી 36.93% છે છત્તીસગઢની અંદર. છત્તીસગઢમાં 36.93 ગરીબીનું પ્રમાણ છે. જેટલું વસ્તી હોય તેમાં 36.93% લોકો છે એ ગરીબીની રેખા નીચે જીવે છે. જ્યારે ઓછું ગરીબી ધરાવતું જો કોઈ રાજ્ય છે
ત્યાં આગળ 5.09 ગોવા 5.09 ગરીબીનું પ્રમાણ. છત્તીસગઢ સૌથી વધુ ગરીબ રાજ્ય કહી શકાય અને ગરીબી ધરાવતું રાજ્ય, જ્યાંનું રેશિયો 36.96 છે, અને ગોવા છે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય, 5.09% ત્યાં આગળ ગરીબી રહેલી છે. અને જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ, ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબો પ્રમાણમાં ખાસ કરીને કયા કયા રાજ્યોની અંદર જોવા મળે છે? તો છત્તીસગઢ સૌથી વધુ ગરીબી, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર અને અરુણાચલ પ્રદેશ. આ 5 રાજ્યો. આ 5 રાજ્યોના નામ આપણે યાદ રાખીશું: છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, બિહાર, મણિપુર અને અરુણાચલ પ્રદેશ. આ જે 5 થી 6 રાજ્યો, ઓડિશા, ઝારખંડ, એ રાજ્યો પણ ગરીબ કહી શકાય. બરાબર. જ્યારે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાત એ એવરેજ છે, મધ્યમ કહી શકાય કે ગુજરાતની અંદર 16.63% ગરીબીનું પ્રમાણ છે. સૌથી વધુ 36 અને ગુજરાતની અંદર 16.63% ગરીબીનું પ્રમાણ છે. ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે, પરંતુ આપણને એનો ઉપયોગ કઈ રીતે કરવો અથવા એ જો મળી આવે છે પછી એને આપણા રોજિંદા ઉપયોગમાં કઈ રીતે વપરાશમાં લેવો એનો આપણને કોઈ આઈડિયા નથી, એવી કોઈ તાલીમ નથી, એવું આપણામાં કૌશલ્ય નથી, એવી કોઈ આવડત નથી, એવું આપણે કહી શકાય. એના કારણે નહીંતર ભારત તો એ આપણો એક કુદરતી રીતે સમૃદ્ધ ખજાનાનો એક દેશ છે, એવું કહી શકીએ આપણે. અને એ છતાં પણ આપણે કદાચ એ આવડતનો આપણે ઉપયોગ કરી શકતા નથી, એ જે સંસાધનો છે એનો ઉપયોગ કરી શકતા નથી, અને એટલે કદાચ આપણે ગરીબીમાં સંકળાયેલો દેશ છે એવું કહી શકાય. એટલા માટે જ ભારતને ધનિક ગરીબોનો દેશ એવું કહેવાય છે. ધનિક ગરીબો, આવો પ્રશ્ન ક્યાંક કારણની અંદર તમને પૂછાઈ શકે કે ધનિક ગરીબો એટલે શું? તો ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંપત્તિઓ આવેલી છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો એની આવડત કૌશલ્ય આપણામાં છે નહીં, અને એના અભાવે વર્ષોથી ખામીયુક્ત એક ધાર્યું રૂટીન જીવન આપણે જીવી રહ્યા છીએ સંપત્તિના અભાવે, અને એના કારણે ભારતની અંદર ગરીબીનું પ્રમાણ છે એ ઘટતું નથી અને સતત વધતું જાય છે. એટલા માટે આપણે એને ધનિક ગરીબોનો દેશ ધનિક ભારતમાં ગરીબોનું વસે છે એવું કહી શકાય, એવું કારણ આપણે પૂછાઈ શકીએ. હવે આપણે એના 2 ઓપ્શન જોઈએ કે ભારતની અંદર એક તો ગ્રામ્ય વિસ્તારની અંદર ગરીબો વસે છે અને શહેરી વિસ્તારની અંદર ગરીબો વસે છે. તો એના 2 ઓપ્શન જોઈએ. ગ્રામીણ વિસ્તારની અંદર વસતા જે ગરીબો છે એમને આપણે કયા નામે ઓળખીએ? બરાબર. તો જમીન વિહોણા ખેત મજૂરો, કે જેમની પાસે જમીન નથી, બીજાની જમીન પર એ લોકો સતત એક શ્રમિક તરીકે કામ કરી રહ્યા છે, તો આ જમીન વિહોણા ગરીબો કહેવાય. ગૃહ ઉદ્યોગોની અંદર કામ કરનારા કુટીર ઉદ્યોગોના કારીગરો છે, સીમાંતો ખેડૂતો છે, ભિક્ષુકો, વેઠિયા, મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારની અંદર રહેલા જનજાતિ એટલે કે આદિવાસી ટાઈપના જે લોકો કે જે પોતાના કબીલાની અંદર કામ કરી રહ્યા છે, અને કામ ચલાઉ કારીગર જેઓ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. અને શહેરી ક્ષેત્રની અંદર વસતા જે લોકો છે એની અંદર આપણે ગરીબ કોને કહી શકીએ? કે જે કામ ચલાઉ મજૂર છે, કે જેને અમુક સિઝનમાં જ કામ મળે છે, એવા મજૂરો, બેરોજગાર દૈનિક શ્રમિકો, ઘર નોકર જે ઘરની અંદર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, રિક્ષા ચાલકો, ચા નાસ્તાની લારીવાળા, હોટલ ઢાબાવાળા અને ઓટો ગેરેજમાં કામ કરનાર જે શ્રમિકો છે, ભિક્ષુકો છે, અને પોતાની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી જીવન જરૂરિયાતોને સંતોષી શકતા નથી, આવા લોકોને આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકીએ. હવે આપણે વાત કરીશું ગરીબી ઉદ્ભવવાના કારણો કયા કયા છે. કયા કારણો એવા અસર કરે છે કે જેના કારણે ગરીબી ઘટવાનું નામ નથી લેતી પરંતુ સતત વધી રહી છે. ગરીબી ઉદ્ભવના કારણો.
ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારની અંદર ખૂબ ઊંડેપૂર્વક જોવા મળે છે એવું આપણું રિપોર્ટ કહે છે. ખરેખર તો સાચી વાત તો એ કહીએ આપણું બુક્સની અંદર ભલે આપ્યું છે, પણ શહેરોની અંદર ગરીબોનું પ્રમાણ વધારે જોવા મળે છે. કે ગ્રામ્ય વિસ્તારની અંદર તો પૂર્વજોથી ચાલી આવતું જે એક કહેવાય કે પરંપરાગત વ્યવસાય છે એ તો કમસે કમ એમને મળે છે. પરંતુ આપણે ચોપડીના આધારે જઈશું કે આપણી ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે કે શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોની અંદર ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એનું કારણ શું છે? તો એ કારણની વાત આપણે કરીએ કે કૃષિ ક્ષેત્રે પહેલી વાત તો કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈ સવલતોને કારણે કૃષિમાંથી મળતી આવકમાં ઘટાડો થયો છે. બરાબર. ગ્રામ્ય વિસ્તારની અંદર ગરીબોની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે અમુક સિંચાઈને અપૂરતો વિકાસ જે થયો છે સિંચાઈનો, અને હમણાં સુધી તો આપણે એવું કહી શકીએ કે ઘણા ખરા ગામડાઓની અંદર વીજળી પણ પૂરતા પ્રમાણમાં પહોંચતી નહોતી. તો આવા જે ગામડાઓ છે એની અંદર આપણને સિંચાઈનો ઉપયોગ થતો નથી અને આવકમાં સતત ઘટાડો જોવા મળે છે. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારી, જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય અને તાલીમના અભાવે, એટલે કે ગામડાની અંદર એક તો શિક્ષણ નથી, એના કારણે રોજગારી મેળવવા માટે કેવા પ્રયત્ન કરવા અથવા કેવી પ્રકારની તાલીમ લેવી, એનું કોઈ શિક્ષણ જ્ઞાન નથી, કૌશલ્ય નથી, કોઈ આવડત નથી. એના કારણે પણ ગરીબીનું પ્રમાણ વધી રહ્યું છે એવું આપણે કહી શકીએ. જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓને કારણે, રીત રિવાજો પાછળ, ગજા ઉપરાંતના ખર્ચાને કારણે, એટલે કે જે વર્ષોથી ચાલી આવતી જે અમુક લગ્ન પ્રસંગે જે ખર્ચા કરવામાં આવે છે, અમુક નાના મોટા પ્રસંગે સતત જે ખર્ચા કરવામાં આવે છે, કે પહોંચ બહારના ખર્ચા કરવામાં આવે છે, કે એક પરંપરા છે એટલે કરવા પડશે. પોતે કોઈ ખુશીથી કે પોતાની જે આવડત છે કે પહોંચ ના હોય અને છતાં પણ એ ખર્ચા કરવામાં આવતા હોય, તો એને આપણે એ ખર્ચા છે એ એક દેખાડો કરવા માટે, એવું આપણે સિમ્પલ કહી શકીએ કે એક દેખાડો કરવા માટે ગજા બારના ખર્ચા કરવામાં આવે, એના માટે દેવા કરવામાં આવે. અને બિન ઉત્પાદકીય ખર્ચા, જેનાથી કોઈ ઉત્પાદન નથી થતું, કે કોઈ વ્યવસાયની અંદર તમે રોકાણ કરો છો દેવું કરીને એક સમય, તો એ બિઝનેસની અંદર તો ધારો કે એ વ્યવસાય છે એ કાલે તમને 5/25 કરીને આપશે, પરંતુ કોઈ એક પ્રસંગ સારું દેખાડવા માટે, સમાજની અંદર એક મોભું બતાવવા માટે, એક આડંબર કરવા માટે થઈને જે પ્રકારના ખર્ચા કરવામાં આવે છે બિન ઉત્પાદકીય છે. એનું કોઈ ઉત્પાદન નથી, ખાલી એક દેખાડો કરવા માટે, સારું લગાડવા માટે એવા ખર્ચા કરવામાં આવે છે. અને એવા ખર્ચા જે દેવું કરીને કરવામાં આવે છે, તો એના કારણે પણ ગરીબીનું પ્રમાણ વધે છે એવું આપણે કહી શકીએ. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. નિરક્ષર લોકો નથી એટલે સતત એમનું શોષણ થાય છે કોઈને કોઈ રીતે, અને એના કારણે અન્યાયનો ભોગ બને છે. તેમાં સરકારી યોજનાઓની માહિતીના અભાવે સરકાર ઘણા બધા એવા આયોજનો કરી રહી છે કે જેના કારણે એ આયોજનનો જો ખરેખર લાભ લોકોને મળે તો ઘણી બધી ગરીબી આપણા દેશમાંથી ઓછી કરી શકીએ આપણે. બરાબર. આ 36-27% જે ગરીબી છે એમાંથી ઘણા બધા ગરીબી રેખાની બહાર આપણે એ વ્યક્તિઓને કાઢી શકીએ, પરંતુ ખરેખર એવું થતું નથી, કારણ કે એ વ્યક્તિ પોતે નિરક્ષર છે. સરકાર કઈ યોજના બનાવે છે, એના લાભ કઈ રીતે લેવા, પોતાના સુધી એ જે લાભ છે એનો ફાયદો પહોંચે છે કે નહીં એ પણ જાણવામાં સક્ષમ નથી. તો એટલા માટે થઈને આ લાભનો ફાયદો એ લોકો ઉઠાવી શકતા નથી, અને એ પોતે સતત જ્યાં છે ત્યાં જ રહે છે. એ પોતાની એ પરિસ્થિતિમાંથી પોતાને બહાર કાઢી શકતા નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના નામની જરૂરિયાતોને આર્થિક હિતોની ઉપેક્ષા થાય છે. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું છે અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. આ વસ્તુ આપણે અગાઉ ચેપ્ટર 10ની અંદર ખેતીની અંદર જ જોઈ ગયા, ભારત અને કૃષિ, એની અંદર જોઈ ગયા કે રોકડિયા પાકોની અંદર હવે આર્થિક ઉપાર્જન સારું થઈ રહ્યું છે, તો લોકો હવે મોસ્ટ ઓફ રોકડિયા પાકની ઉત્પાદનમાં જ વધારે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. પરંતુ એની સામે ખાદ્ય પાકો જે છે એનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. તો એ વસ્તુ ઘટે માર્કેટની અંદર, તો એની વેલ્યુ વધે, એની કિંમત છે એ વધતી જાય છે. અને જેમ એ તો રોજિંદી જીવનની જરૂરિયાત છે. રોકડિયા પાક એક સમય એને સેકન્ડરી પ્રાયોરિટી આપણે ગણાવી શકીએ, જ્યારે ખાદ્ય પદાર્થો છે, કઠોળ છે, તો એ તો ફર્સ્ટ પ્રાયોરિટી આપણે કહી શકાય, પ્રાથમિક જરૂરિયાત કહી શકાય. તો જો એનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને એ ઉત્પાદન ઘટવાથી એનો ભાવ વધશે, તો
તો પછી જે લોકો છે, જે ગરીબ રેખાની જે જીવનાર લોકો છે, એમના માટે અનાજને પ્રાપ્ત કરવું એ ખૂબ મુશ્કેલીભર્યું કામ થતું જશે અને એમની ગરીબી રેખાની બહાર ક્યારેય પણ આવી શકશે નહીં. એટલા માટે એમને 2 ટંક પૂરતું ભોજન પણ નહીં મળે એવી પરિસ્થિતિ ઊભી થશે. આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા વળી ભાંગી છે. કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થતા જાય છે. સ્થળાંતર વધ્યું છે. ખેતીની આવક ઘટી છે. બરાબર, લોકો હવે જેમ કે એક જગ્યાએ રોજગારી નથી મળતી તો સતત સ્થળાંતર કરી રહ્યા છે અને ખેતીની અંદર પણ આવક છે એ ઘટતી જાય છે, કારણ કે હવે લોકોને ખેતીમાં રસ નથી, કારણ કે એની અંદર મહેનત વધારે છે અને એમ કહેવાય ને કે લેવાનું વસ્તુ નથી એવું આપણે કહી શકીએ, એટલે કે આર્થિક ઉપાર્જન બિલકુલ વિવટ છે. ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા છે વધ્યા છે. આવક સ્થિર જ છે. આવક તો વર્ષોથી એની એ સ્થિર જ છે, પરંતુ સામે થતા ખર્ચાઓ વધ્યા છે, મોંઘવારી વધી છે. બરાબર, આના કારણે ગરીબ છે વધુ ગરીબ થતો જાય છે. પોતાના બોડીને જે પોષણ મળવું જોઈએ પોષણ એને મળતું નથી અને આના કારણે મૃત્યુદર પણ વધ્યો છે અને સારવાર પાછળનો ખર્ચ પણ વધ્યો છે. ટેકનોલોજીમાં ફેરફાર આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા છે. બરાબર, આપણે સિમ્પલ પાટણની જ ગઈકાલે વાત કરી છું કે પાટણની અંદર જે પટોળા બનાવનાર, પહેલાં એવું કહેવાતું કે આખું પાટણની અંદર ઘણા બધા કુટુંબો એવા હતા કે જે આ પટોળા બનાવતા અને લગભગ એક પટોળાની કિંમત 50,000 લાખથી શરૂઆત થાય. બરાબર, પરંતુ હવે સમય જતાં માનવ શ્રમની જગ્યા હવે યંત્રોએ લઈ લીધી છે. હવે એક યંત્ર છે જો 20થી 25 વ્યક્તિઓનું કામ કરી શકતું હોય તો પછી એ 20-25 વ્યક્તિઓનું જરૂર રહેતી નથી કારખાનાઓ કે ઉદ્યોગની અંદર, તો એમને છૂટા કરવામાં આવે છે અને આથી એ જે 20-25 વ્યક્તિઓ છે એ બેરોજગાર બને છે એવું આપણે કહી શકીએ. એટલે આ કુટીર ઉદ્યોગો જે છે પડી ભાંગ્યા છે. જેમ કે ખાખરા વળવાના ઉદ્યોગોને હોય, નાસ્તા બનાવવાના, તો હવે આ બધું મશીનોની અંદર તૈયાર થાય છે એટલે માનવ શ્રમની જરૂર રહેતી નથી. એટલે આવા લોકો છે એ પડી ભાંગે છે, એમના જે ઉદ્યોગો નાના મોટા હોય એ પડી ભાંગતા હોય છે અને આથી બજારોની અંદર બેકારી છે વધી રહી છે. વસ્તી વૃદ્ધિ દર વધ્યો છે, મૃત્યુદર ઘટ્યો છે. સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. બરાબર, જેમ ટેકનોલોજી વિકાસથી જાય છે આરોગ્યની દ્રષ્ટિએ પણ જેમ વધારો થતો જાય છે એમ હવે આયુષ્ય દરમાં વધારો થાય છે. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો છે, બેકારી વધી છે. બીજી બાજુ જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ પણ વધી છે, પરંતુ ઉત્પાદન ઘટતું જાય છે. માંગ વધતી જાય છે, ઉત્પાદન ઘટતું જાય છે, એના કારણે ભાવમાં પણ વધારો જોવા મળે છે અને ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાતનું જોઈએ એવું અનાજ ખરીદી શકે એ શક્તિમાં હવે ઘટાડો થયો છે, કારણ કે આવક એટલી જ રહી છે, મોંઘવારી વધી રહી છે, જીવન ધોરણ કથળ્યું છે અને ગરીબાઈમાં વધારો સતત જોવા મળે છે. આ બધા છતાં ગરીબી ઉદ્ભવ થવાના કારણો લગભગ 11 થી 12 મુદ્દા છે. આ પ્રશ્ન છે 2 થી 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એક્ઝામની અંદર કે ગરીબી એટલે શું. એના આ જો લોંગ ક્વેશ્ચનમાં પૂછાય, એને લોંગ કરવું હોય તો આ રીતે પણ પૂછાઈ શકે કે ગરીબી એટલે શું, એના 2 પ્રકાર જણાવો, સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી અને ઉદ્ભવના કારણો જણાવો. તો આખી આપણે ડિટેલ આમાં આપવી પડે. તમે તમારા શબ્દોની અંદર પણ આની અંદર લખી શકો, પણ એને વિષયને અનુરૂપ મુદ્દા હોવા જોઈએ. 10 થી 12 મુદ્દાની અંદર આપણે એને લખી શકીએ અને લોંગ ક્વેશ્ચન એને બનાવી શકીએ. હવે વાત કરીએ ગરીબી નિવારણની વ્યૂહરચના. તો સરકાર સતત પ્રયત્નશીલ છે કે ગરીબી નિવારણ થાય, કારણ કે કોઈ પણ દેશ માટે એક કલંકરૂપ કહેવાય. ગરીબી એક કલંકરૂપ છે કે ગરીબોની સંખ્યા વધતી જાય તો એવા દેશનો વિકાસ ક્યારેય થતો નથી. એટલે ગરીબી નિવારણની વ્યૂહરચના કેવી રીતે કરવી એનો સરકાર સતત એક પડકાર છે અને ભારત સરકાર સતત એના માટે પ્રયત્નશીલ છે. તેના આધારે ગરીબીને ઘટાડવા કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ એ સમજવું સરળ થઈ પડશે. અત્યાર સુધીમાં 11 પંચવર્ષીય યોજના પૂરી થઈ છે. બરાબર, પંચવર્ષીય યોજનાની અંદર આપણે સતત જોઈએ કે કયા ક્ષેત્રને કેટલો ફાળો આપવામાં, કેટલી રકમ ફાળવવામાં આવી. બરાબર, તો એમાં સૌથી વધુ ખર્ચ છે ગરીબો પાછળ એમના આરોગ્ય માટે, એમના અનાજ માટે કરવામાં આવે છે. તો અત્યાર સુધીમાં 11 પંચવર્ષીય યોજના પૂરી થઈ
અને ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રમાં કરવામાં આવેલી ઉપેક્ષાઓ મુખ્યત્વે જવાબદાર છે. કે આ જનરલી આપણે એમ કે હવે જે પણ પંચવર્ષીય યોજનાઓ હોય છે એની અંદર ગ્રામીણ ક્ષેત્રની ઉપેક્ષા કરવામાં આવે છે. મોટાભાગે ફોકસ છે શહેરીકરણ પર, એના ઉદ્યોગોને ડેવલપ કરવા માટે અને શહેરમાં લોકો જે વસે છે એમના આવાસ, શિક્ષણ, રહેવાસ માટે એનો ફાળો વધારે હોય છે. મોજ શોખની વસ્તુઓ પાછળ વધારે ધ્યાન આપવામાં આવે છે. તો ગ્રામીણ ક્ષેત્રની જે ઉપેક્ષા છે એના કારણે ગરીબીનું પ્રમાણ સતત વધી રહ્યું છે એવું કહી શકાય. ગામડું જ ભારતનો અર્થતંત્રનું હૃદય છે, કારણ કે આપણો દેશ છે કૃષિ પ્રધાન દેશ અને ભારતની અંદર ગામડું જ એ સાચા અર્થમાં ભારતનું હૃદય છે, અર્થતંત્રનું હૃદય છે. કારણ કે વિકાસ તો એ જ કરી આપવાનો છે કે ભારતના ગામડાની અંદર જે ખેતી થઈ રહી છે એ ખેતી દ્વારા જ ઇનડાયરેક્ટલી ભારતનો વિકાસ એની પર ડિપેન્ડ રહેલો છે. તો જો ગામડાનો વિકાસ નહીં થાય તો ભારતનો પણ વિકાસ એ બિલકુલ એને સમર્થન આપી શકીએ નહીં આપણે કે ગામડાના વિકાસ થયા વગર ભારતનો વિકાસ થાય. તેથી તેને ધબકતું રાખવા માટે, સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગામ ઉદ્ધાર પાછળ ખર્ચતો હોવો જોઈએ, એ ખૂબ જરૂરી છે. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ એ ગામડા પર અવલંબે છે. બરાબર. હવે વર્તમાન સમય સરકારે ગ્રામોદય ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગ્રામ ઉદ્ધાર થકી દેશ ઉદ્ધાર મૂળ વિચારને અમલમાં મૂકી હવે સરકારને સમજાયું છે કે જો ગામડાનો વિકાસ નહીં કરીએ, અત્યાર સુધી જે 11 પંચવર્ષીય યોજનાઓ થઈ ગઈ એમાં ગામ પર કોઈ ફોકસ કરાતું નહોતું, ગ્રામ્ય વિસ્તારો પર, પરંતુ હવે સરકારને પોતાની ભૂલ સમજાય છે અને ગ્રામ ઉદ્ધાર દ્વારા જ એટલે કે ગ્રામોદય ભારત ઉદય એવી આખી એક યોજના ઘડી અને ગામડાઓનો વિકાસ કરવાનું એમના મનમાં આવ્યું છે અને હવે એના માટે આયોજનો થઈ રહ્યા છે. ગામડાઓની અંદર માળખાગત સુવિધાઓ જે હોવી જોઈએ, કૃષિ ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ, કેવી કેવી યોજનાઓ એની અંદર સમય લેવામાં આવી છે એની વાત કરીએ આપણે કે ગૃહ ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, એના વિકાસ પર સવિશેષ ભાર મૂકવામાં આવે છે અને એના માટે રકમ ફાળવણી કરવામાં આવે છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. હવે અહીં આગળ વાત કરીએ કે આઝાદી પછીના વર્ષોમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકાર મોટા પાયા અને ભારે ચાવીરૂપ ઉદ્યોગોનો વિકાસ પર જોર આવ્યો હતો. એટલે કે સરકારને જેમ જેમ હવે ખ્યાલ આપતો ગયો છે કે જો ગામડાનો વિકાસ આપણે નહીં કરીએ તો દેશનો વિકાસ પણ અશક્ય છે. એટલે મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે રોજગારી પૂરી પાડવા માટેના પ્રયાસો છે, એના માટેના કુટીર ઉદ્યોગો છે, એની પર સતત હવે સરકાર ફોકસ કરી રહી છે અને એની ઉપર ધ્યાન આપી રહી છે. તો એના માટેની કઈ કઈ વ્યૂહરચનાઓ સરકાર દ્વારા રચવામાં આવે છે, લગભગ 5 વ્યૂહરચનાની આપણે વાત કરીશું કે જે આઝાદી સમયથી 2030 સુધીમાં કેવી વ્યૂહરચનાઓ ઘડાઈ અથવા 2030 સુધીનું જે ફ્યુચર પ્લાનિંગ જેને કહેવાય કે ભવિષ્ય માટે કેવી યોજનાઓ માટે સરકાર સક્ષમ છે અથવા કેવી યોજનાઓ ઘડી રહી છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજે અહીંયા આટલું જ રાખીએ. ખાસ કરીને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની અંદર ગરીબી ઉદ્ભવના કારણો જોઈશું અને એના પ્રકારોને ધ્યાનમાં રાખીશું. આજે અહીંયા જ વિરામ લઈએ. ઓકે, થેન્ક યુ.